ભારતીય રેલવેમાં મોટામાં મોટી ભરતી આવી ગઈ છે 2026 માટે। આરઆરબી એલએલપી ભરતી 2026 અસિસ્ટન્ટ લોકો પાયલોટ। કુલ જગ્યાની વાત કરીએ મિત્રો તો 11,127 જેવી જગ્યા ઓલ ઇન્ડિયા માટે પડી છે। જેવી જગ્યા ઉપર આ ભરતી આવી ગઈ છે મિત્રો તો ફોર્મ ભરવાની રાહ કેના જોઈ રહ્યા છો? ફોર્મ ભરી નાખો। પગારની વાત કરીએ તો સેલેરી તમારી ઇનિશિયલ પે એ 19,900 થી શરૂ થાય છે, પણ એટલે કે આ બેઝિક પે હોય છે, પણ આમાં HRDA આ બધું વસ્તુ એડ થાય એટલા માટે શરૂઆત પગાર તમારો રહેશે 35,000। ઓકે, પગારની વાત કરીએ તો ઇનિશિયલ પે 19,900 હશે। પે લેવલ 2 6 CPC સાથે ટોટલ પગાર 35,000 થી 40,000 સુધીનો પગાર રહેશે તમારી। હવે આપણે લાયકાતની વાત કરીએ તો 10 પાસ હોવા જોઈએ, તમે ITI કરેલું હોવું જોઈએ, ડિપ્લોમા એન્જિનિયરિંગનો કોર્સ પણ કરેલો હોવો જોઈએ। વય મર્યાદાની વાત કરીએ આપણે તો 18 વર્ષથી 30 વર્ષ સુધી હોવી જોઈએ। અરજી ફીની વાત કરીએ ST ઉમેદવારો માટે અથવા વિકલાંગો માટે 250 રૂપિયા ફી ભરવાની રહેશે। અન્ય તમામ માટે OBC જનરલ બધાનો માટે 500 રૂપિયા ફી ભરવાની રહેશે અરજી ફી। હવે અરજી ફી ફોર્મ ભરવાની વેબસાઇટ તમે https://rrbapply.government.in આ આપણી ઓફિશિયલ વેબસાઇટ છે આરઆરબીની, તેમાંથી તમે ફોર્મ ભરી શકો છો। આ વેબસાઇટ અમારા વિડીયોમાં બાયોમાં લિંક આપેલી છે। ફોર્મ ભરવાનું ચાલુ થયું 15 મે 2026। 15 મે 2026માં ફોર્મ ભરવાનું ચાલુ થશે। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ શું હશે? 14 જૂન 2026। 14 જૂન 2026। તો SP ઓનલાઈન એકેડેમી ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે મિત્રો। વધારે માહિતી માટે આજે જ અમારી ચેનલને મેમ્બરશિપ જોઈન કરી લો, જેથી તમને અમારા આવનારા વિડીયો તમને સરળતાથી જોઈ શકો તમે। એટલા માટે તમે આ વિડીયોને શેર કરો તમારા મિત્રો સર્કલને, કે જેથી આરઆરબીમાં તમને તમારા ફ્રેન્ડ પણ એમને ફોર્મ ભરી શકે। થેન્ક યુ, ધન્યવાદ।